મોર્નિંગ બધાને એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આઈ હોપ દેટ યુ ઓલ આર ડુઈંગ વેલ વેરેવર યુ આર માય બ્રધર એન્ડ સિસ્ટર. તો આજે છે ફરીથી શનિવાર અને અમે ગયા છીએ ફરી. અમે લાસ્ટ વીક જેવું નહીં કરીએ કે અમે સેટરડે સન્ડેનો વ્લોગ ડિલે કરશું. તો યસ, અત્યારે સવારના 10:30-11 જેવું વાગ્યું છે અને પાર્થ ફ્રેશ થવા ગયા છે. હું મારો અત્યારે બ્રેકફાસ્ટ કરું છું. બ્રેડ છે, ભાખરી છે અને ચા મારી રેડી છે. અને પાર્થના લોકોના લંચ માટે આજે બનાવ્યું છે સેન્ડવિચ, કેમ કે પાર્થને જવાનું છે ઓફિસે. અને આજનું વેધર એટલું જબરદસ્ત છે ને, લુક એટ ધીસ પ્રોપર સન. એટલે આપણે અહીંયા કપડાં નાખી દે છે ધોવા માટે અને આપણે બધા જ કપડાં ધોઈ દઈશું. 1 hour later. One eternity later. હેલો, તો આપણો ટાઈમ થઈ ગયો છે પિઝા બનાવવાનો. તો પિઝાના ડોમાં છે ને હું અત્યારે ડો બનાવી રહી છું. તો આપણે 50-50 લેશું. થોડો મેદો લેશું અને થોડો ઘઉંનો લેશું. તો મેં હવે એમાં ખાંડ અને થોડુંક સોલ્ટ એડ કરી લીધું છે. હવે હું ઓલ પર્પઝ ફ્લાવર એડ કરીશ આમાં થોડોક, કેમ કે બેઉ મિક્સ હોય તો જ સારું લાગે. અને યીસ્ટ, બરાબર છે. અને પાકીઝા, મારું ફેવરિટ દહીં છે પાકીઝાનું દહીં, જે મને સેમ ઇન્ડિયાના દહીં જેવું લાગે. થોડું દહીં નાખીશ, 1 થી 1.5 સ્પૂન જેટલું. આ કંઈક એવું લાગે છે કે જ્યારે હું કેમ કુકિંગ શો ચલાવતી હોય ને એવું લાગે છે, પણ કુકિંગ શો નથી, મારા જ ફેમિલીના લોકો જોવે છે. તો એમાંથી કોઈ મારા ભાભીઓને કે કાકીઓને કે માસીઓને બનાવવાની ઈચ્છા થાય ઘરે, તો દે કેન મેક. ઓકે, દુકાનને ગંદો કરી દીધો છે, એટલે સાફ કરી નાખું. મીઠાની આપણે જરૂર નથી, બરાબર છે. ગરમ પાણી થોડું ગરમ કરી લીધું છે, નવસેકું. નાઉ લેટ મી ટેક સમ ધ ઓઇલ. ઓકે, તો હવે હું આમાં ઓઇલ એડ કરીશ થોડુંક. બાકી આપણે થોડો ગરમ પાણીએ લોટ બાંધશું ને. આનો લોટ છે ને હવે ઢીલો રાખીશું. હવે આપણે આ લોટ બાંધતા જશું અને થોડી વાર બાંધીને આને પલળવા દેશું, જેથી આપણે ત્યાં લગી થોડી આ વેજીસ કટ કરી લઈએ. રાઈટ શ્રેયસ ભાઈ? Right. Are you excited for the pizza today? Very excited. Really? તો મેં ડો બનાવી નાખ્યો છે અને મેં એને છે ને કવર કરી દીધો છે, જેથી યીસ્ટ નાખ્યું છે ને તે શું ફૂલાઈ જશે શ્રેયસભાઈ. સાચી વાત છે. તો એકદમ ફ્લફી થઈ જશે એનાથી, તો આપણે મજા આવશે. એટલે અડધી કલાકનો રેસ્ટ થઈ જાય લોટને ત્યાં સુધી ફટાફટ કેપ્સિકમ લઈ લીધા છે, અનિયન લઈ લીધી છે અને સ્વીટ કોર્ન તો ઓલરેડી ફ્રીઝરમાં જ છે એટલે લઈ લઈશ. બાકી તો કોઈ બીજા વેજીસ નાખવા છે? ના, નો, આપણે એકદમ માર્ગેરિટા જ મજા આવે. માર્ગેરિટામાંથી બહાર આવો. સૌથી બેસ્ટ વેજીસ પિઝા જ મજા આવે. સૌથી વધારે જેમાં વેજીટેબલ હોય ને, તો રીંગણું પણ નથી, અને રીંગણું નાખે તો
તો ફટાફટ છે ને જો 1 2 3 કરીશ ને ત્યાં પીઝા બધા આપણું બધું કટ થઈ જશે. જોવું તમારે મારું મેજિક? જોઈએ. चलो 1 2 एंड 3. देखा हमारा कमाल? बढ़िया कमाल है. इसी को कैसा पता नहीं लगा चला. आपको कमाल? 1 2 3 चुटकी बजाए और ये देखो सब रेडी. किसी को भी पता नहीं चलेगा. किसी को भी पता नहीं चलेगा. ये अपने दोनों के सीक्रेट बात है. ठीक है? 2 ताली. પીઝા આપણે બનાવી લીધો છે અને હવે આપણે એને ગ્રીલરમાં મૂકી દઈશું. આ થોડું આડોવડું છે, એક મિનિટ પકડો તો. ગ્રીલરમાં એવું કે ઉપરથી છે ને થોડી ફ્લેમ આવે આપણે નીચે સેક્શનમાં રાખવું જેથી પેપર બળે નહીં. આપણે આને મૂકી દઈશું. રાઈટ, ઓલ સેટ, રેડી? લેટ્સ સી. કાગળ નથી હટતું. જોતા રહેજો એ જ. પૂરા પ્રયોગો થતા હોય ને એવું લાગી રહ્યું છે પણ એવું કંઈ છે નહીં. કંઈ થશે ને બહુ બધી વાર યુઝ કરીએ છીએ. ઇટ્સ નોર્મલ. One eternity later. રેડી થઈ ગયો છે. કેવું લાગી રહ્યો છે? ચકાચક. પણ શ્રેયસભાઈ ને મારી પર વિશ્વાસ નથી આવ્યો. તો શ્રેયસભાઈ કે હું એકલો આને એક્સપેરિમેન્ટ નહીં કરું, તમારે મારી યાર એક પીસ લેવું પડશે. છે જ ચોખ્ખી વાત તો એ. કેમ વિશ્વાસ? એકલો સુકાવે એક્સપિરિયન્સમાં આવું. તમે બી આવો, જેણે બનાવ્યું એ બી ખાવું જોઈએ. તો કોઈ દિવસ પેલા શું કહેવાય રસોઈ કોઈ દી ભૂખા નો રહે. ના, આ તમારા ભાભીનો ડાયલોગ છે. હું તો આ જોઈને જ ઘરે ગઈ. ખાવાની તો ઈચ્છા હોય. પિઝા ઇટ્સ લુકિંગ ટુ યમી બ્રો. જસ્ટ ચેક ધીસ આઉટ. એવરીથિંગ હોમમેડ. શું કેવું? એકદમ. ચલો આપણે હવે પેલા ગો. ચીયર્સ બ્રો. Yes. Tell me now. How is it? Nice. બહાર મળે એવો છે કે નહીં? સેમ ટુ સેમ. એકદમ. આ ખાલી ચીઝ જો. ના ના, આ બેઝ બરાબર છે જો. वो मेरा आइडिया था मोज़रेला का. ના ઓલા પાપા જોડે લાવી છે ને એવો જ છે. થોડું મને જોયું તો દેજો. આથી પટો ના કરતા. આજ તો મોજી મોજે રે. તેજસભાઈ અગર તમે જોવો છો તો આ વિડીયો ચીઝ લવર ચીઝ. અને જેને બી ઘરે બનાવવું હોય મારા સ્ટાઇલથી તો એ બનાવી શકે છે કે નથી બનાવી શકતા? યુ કેન ટ્રસ્ટ મી નાઉ. આમ પાસ. બાકી આપણે બીજા 3 જણા જોડેથી રિવ્યુ લેશું. અનિશા, પાર્થ અને આજસભાઈ. એક્સપેરિમેન્ટ થવા જઈ રહ્યો છે. અચ્છા આ તો પ્રોફેશનલ. ઓ એક્સપિરિયન્સ માણસ એક્સપિરિયન્સ કરવા જઈ. અરે વાહ વાહ વાહ. વોટ ઠીક હે ભાઈ. હા લોટ વધારે જોઈએ. હું તો એવું નથી કે લોટ ઓછો લેવો પડે. સ્લેબ કેમ ન થાય? ફરે નહીં ને જશે. ગેમ રમવા માટે આવ્યો હતો. હેલો. બોલો ગેમ રમવા. એ અત્યારે પિઝા બનાવે છે. તમે લોકો ફાઇનલી ડિનર માટે બેસી ગયા છે અને આપણે રિવ્યુ લઈ લઈ બધા ધુરંધરો પાસેથી. કેવા છે પિઝા? પેલા તો એનો લુક જોઈ લો મારા પિઝાનો. કેવા છે પાર્થ? ખરેખર સારા છે. ખરેખર મને ભાઈ એવું નહીં કે તમને ભાઈ પણ આમ રિવ્યુ આપો બારના કમ્પેરમાં. આપી દો 5 સ્ટાર આપી દો. 5 સ્ટાર આપી દો. રિવ્યુમાં ચોકલેટ તો ચોકલેટ નહીં કેતો કાંઈ. કેવું છે ખરેખર સારું. આદિશ શાહ? બહુ મસ્ત. એકદમ ટકાટક. શ્રેયસભાઈ, અલીસા તારે કેવું રહ્યું? તો આટલા મસ્ત ડિનર પછી આપણે સરસ ડેઝર્ટ તો બને છે. તો ડેઝર્ટમાં આપણે આદિશભાઈ આપણે એકવાર ફરમાઈશ કરી અને જો સ્ટ્રોબેરી વોફલ, ફરેરો રોસ્ટર અને ન્યુટેલા વાળું હશે કદાચ. અને ફરેરો
ઘરના એલ્ડર માણસ છે ને તો ઈચ્છાઓ પૂરી કરે ને. સાચી વાત કરી. આવી જાઓ ચલો. ચલો આવો બધા Ready, guys? રેડી ભાઈ, આપણે ખાવા બાબતે તો ચલો હંમેશા ready આઈ જ જાઓ હોઈએ. બધા ઉતરી જાઓ ચલો ફટાફટ. નીચે ઠંડુ લાગે તો એનું શું હવે એટલી બધું નહીં ઠંડુ બે જાય નહીં લાગે, 2 મિનિટ થાય. હાલો બેસી જાઓ બધા. અરે ભાઈ બે શું નહીં લઈને આવ્યા હવે. હાલો. The next day. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે છે સન્ડે, વાગે છે સવારના 11, પણ આજનો તમે ખાલી દિવસ જોવો. ઓ માય ગોડ, ક્યાં ધૂપ હે આજ તો આજે સરસ તડકો છે. તો સવારમાં પાટે કપડાં નાખી દીધા હશે થોડા, તો હું અત્યારે પહેલાં ફટાફટ કપડાં બધા સૂકવી દઉં, પછી નાસ્તાની તૈયારી કરીએ, પછી બધું આગળ કરીએ આપણે કામકાજ આજનું. તો સવારમાં આપણે નાસ્તામાં આવી ગયો છે લોચો, ગરમા ગરમ લોચો. તો ચા પીએ પહેલાં આપણે લોચો ખાઈ લઈએ. તો અલીસા જે છે એ સુરતની છે અને એ લોચો બનાવે છે, તો મને કે ફટાફટ ખાઈ લે, પછી પાઠ ઉઠે એટલે પાઠને બીજો ગરમ ગરમ કરી દઉં. તો મેં તો ઓકે ચલો સવારમાં લોચો ઉલા લે, કેમ કે અમારે વાટકી વ્યવહાર ચાલતા રહે થોડા ઘણા. શું કેવું પાઠ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લોચો નથી ખાવ? યમી યમી લોચો. અલીસે કીધું પાઠ ઉઠે એટલે કે તો એને બનાવી દો પ્લેટ. ઓકે, પછી આપણે આલુ પરોઠા જે છે એ બનાવીએ. બાકી મારે ત્યારે આલુ પરોઠા બનાવવાના હતા, પણ કીધું ચલો પેલા ખાઈ લઈએ પછી. તો ફટાફટ હું ખાઈ લઉં, ડુંગળી ડાલ કે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? રચો ટાઈટિંગ બધાને ગુડ મોર્નિંગ કહી દીધું, પણ આપણે તો રવિવાર હોય એટલે આપણે મોડું ઉઠવા જોઈએ ભાઈ. વહેલા કોઈ ઉઠે નહીં રવિવાર હોય એટલે જોઈ. હવે રચો શું બનાવે બગાડ નાસ્તામાં? નાસ્તામાં છે ને આજે જો આપણે આલુ પરોઠા બનાવ્યા છે. શું વાત છે? અરે તેજ ઉભારે વાત ચાલુ. મને લલચાવે છે કેરી એટલી બધી કેરી મને બતાવી. શું બતાવી? કેમ છો ફઈબા? મજામાં? પાટના ફઈ છે, સુરેન્દ્રનગર આવ્યા છે. રસ ખાધો ફઈબા? તો આવી રીતે કઈક ઘરે અત્યારે વાત ચાલુ છે અને અહીંયા કામ ચાલુ છે. પાછો રસ બતાવવા જાય, કેરી બતાવવા જાય છે, લલચાવે છે. રચુ તારી ફેવરેટ કેરી અહીંયા કેજુડા અમારે મળે જ છે કેરી. અમે એક પેટી તો ખાઈ ગયા, પણ પછી તમે લઈ આવી જ નથી કેતા, અમે લઈ આવી ગયો. પણ રવિવાર આવે ત્યારે જાય ને. હવે આજ રવિવારે તો જાશું. હવે શું કેસ છે ભાઈ? બોલાવે પાછું. હા, શું છે? એને સ્પેશિયલ ફોન કર્યો મને લલચાવા કે જો કેરી ખાઉં છું. ઓય હોય 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 હોય. મેં ચાહીદા લારે બાબા તું તો રચુ તને શું થયું કેરી જોઈ? બહુ બધું થયું. શું કેવું યાર, કેરી મને એક એવું મારું ફ્રૂટ છે જે મને સૌથી વધારે ભાવે. નેક્સ્ટ યર અમે લોકો કદાચ આવીને તો મમ્મીને કહેશું કે સ્ટોર કરીને રાખો મારા માટે કેરી, બધી કેરીનો રસ. કેરી બહુ ન ખવાય નાના છોકરાઓને. મને ખબર તને બહુ કેરી ભાવે, પણ હવે આપણે લઈ રસનો વાટકો લઈને બેઠો પાછો. જો. વાટકો લઈને બેઠો. બરફ થઈ ગયો. રૂણાલને શીખડાય કે ફ્રીઝરમાં ન હોય. એ જ કહું, રૂણાલને શીખડાય કે ફ્રીઝરમાં ન હોય રસ, ફ્રીજમાં હોય. 1 hour later. તો બસ હવે અમે લોકો વિચારીએ છીએ કયું મૂવી જોવું. ખાસ તો હવે સારું હશે તો જોઈશ, બાકી હું રેસ્ટ કરીશ. કાં તો મારા જે હું વ્લોગ્સ જોઉં છું બધા જોઈશ. બાકી આપણે કે એવો ખાસ મૂવીમાં ઇન્ટરેસ્ટ નથી. પાર્થ જોશે મૂવી. આપણે તો જોવાનું છે ભાઈ, ફાઇનલ જ છે મૂવી કેમ કે જોવાનું. પાર્થને સાઉથના જ મૂવી જોવા ગમે છે. એ ફાઇટિંગ ને બધું મને બિલકુલ ગમતી વાત નથી. કોઈ સારા મૂવી હોય તો હું જોઉં, બાકી હું મૂવી બહુ જ ઓછા જોઉં છું. નેટફ્લિક્સ કરાવી દો તો જોઉં. એમાં એવા જ મૂવી આવે બધા ફાઇટિંગ વાળા. પણ એમાં સિરીઝ કેટલી બધી હોય. સિરીઝ બધી હોય, પણ ઈ તું જો નહીં અને પછી મને એમ કે લો મારે તારી પાસે ટાઈમ જ નહીં હોતો જોવાનો, એટલે આપણે કાંઈ એવું જોવું નેટફ્લિક્સ નું કાંઈ આપણે કરાવવાનું થતું નથી. ઓકે ચલો, ના ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, હજી બપોરના 2:20 થઈ છે. આપણે બધું કામકાજ કરીને ફ્રી થયા છીએ. અને યસ એવું કંઈક છે. હવે બપોર આપણે આવી રીતે કંઈક કાઢશું મૂવી જોઈને. બાકી સાંજે મળીએ. સાંજે શું બનાવું છે શું ને હજી તો કાંઈ નક્કી છે નહીં. મારે ભાઈ તો કાલે બી રજા છે બેંક હોલિડેની, એટલે હું તો 3 દિવસ મસ્ત મારે પાસે જલસા હે ભાઈ, જલસા તારે તો તમે રજા રાખજો ને બેંક હોલિડે ઓફિશિયલ. ભાઈ મારે ઓફિસિયલ મારે ચાલુ છે, હું જવાનું છું. તો એવું બધું છે. આપણે જોઈએ હવે આપણે આગળ શું કરીએ છીએ. તો હવે સાંજના વાગી ગયા છે 7. તો
તો આપણે જોયું કે રચુ શું બનાવે છે જમવાનું. તો પછી આપણે અહીંયા જઈને કિચનમાં જઈને આપણે કિચનનો વ્યૂ લઈ કે ભાઈ રચુએ આ શું બનાવ્યું જમવાનું. જોકે મને તો ખબર જ છે કેમ કે મારી જ ફરમાઈશનું બનેલું છે જમવાનું. એટલે તો આપણે આગળ જઈને જોવી કે આજ શું બન્યું છે જમવામાં. કહો રચુ શું કરે બકા? શું બનાવવાનું આજ? આપણે કામ શું પાડ સન્ડે હોય એટલે નકરી રસોઈ સવારે ઉઠો તો નાસ્તો બપોરનું પાછું રાતનું. એટલે હવે આજે છે ને ઇડલી સંભાર બનાવું છું. શું વાત છે? અને જો દાળ ઇડલી સંભાર બનાવે છે? તમે જ કીધું ઇડલી સંભાર બનાવો તો એ જ બનાવું ને. એ વાત તો સાચી તારી. તમારી ફરમાઈશ પછી જાજી હોય. મને એમ કે બની ગયું હશે. બન્યું નથી. હજી તો 7:30 થયા. તેમાં શું તમારે ખાવા બેસવું છે? 10 મિનિટ જોઈએ. હવે ઇડલી દાળ બની ગઈ છે. વઘાર કરી નાખો એટલે ઇડલી બાજુ મૂકી દો. પછી તમે લોકો જમવા બેસી જાઓ. ઓકે જો દાળ બની રહી છે એમ ને, અને ઇડલીનું પેકેટ તૂટી રહ્યું છે. પાછ તમે થોડા લેટ આવે ને સાંભાર વઘારતા શીખડાવે. ના આપણે એટલું બધું કુક આપણે નથી થઈ જવું કઈ. આપણે સાંભાર ને આમ તે આપણે કાંઈ નથી. તું ખાલી મારું સાંભળ ને એટલે આમ સંભાર બનાવતા મેં શીખી જ લીધો. તમારું સામું છે બીજા કોનું સાંભળે? આ તો સાંભળી તો તમે મને સંભળાવી દો તો તમે શું સાંભળો છો મારું? મારું બંધ કરી દો. શું કેવું સુરેશભાઈ? તને આવડે કે ભાઈ બનાવી દઉં? હા બનાવી દો. હાલો તો હું જોઉં. બની જાય એટલે મને ફોન કરજો એટલે હું આવું. પેલું લઈ લો ને, હું સાફ કરી દઉં. નીચે જે ખોલું છે ને સેવ કરતું. ચલો વઘાર કરી નાખો. તમને આવડે છે ને? મને ખાલી તને કહેતા આવડે, વઘાર કરતા નહીં આવડતું. મને કેવા સિવાય થોડું કામ કરતા શીખાય. થોડું કામમાં આવે જીવનમાં. તું તેલ કાઢી આપશો એટલું તો આવડે ને? કસ્તી આપીશ. ગસ્તી તો લેવી જ પડે. તમે આ ગસ્તી નથી દી. ખરેખર આમ કસ્તી આપે મને, આમ તેલ કાઢ દો, આ ફલાણું ટુકડું. તમે આ ગસ્તી આપતા જો એમાં ધડા ન હોય. આવું છે ત્યારે એક કામ કે એમાં એમને ઝાટકાવાનું. પછી એક વાત હંમેશા યાદ રાખવી, શું વાત યાદ રાખી? કામ એવું કરો ને તો બીજી વાર કોઈ આપે જ નહીં. હું હવે એવું જ કરીશ. ચલો ઓકે તમે કહો ને બીજી વાર ચૂકવા જ રસોઈ બનાવી. One eternity later. ફાઇનલી બની ગયું છે અમારું જમવાનું, ઇડલી સંભાર. જોઈ લો. અને પંગત પડી ગઈ છે. પંગત પડી ગઈ છે, ખાલી મારે બેવાનું બાકી છે કેમ કે આપણે બનાવી વિડીયો એટલે થોડી બેવાની વાર લાગશે. છાશ તો પીવી જ પડે ને. એટલે રચો યાર ઇડલી સંભાર આ છાશ કોણ પીવે બકા? હું પીવું. છાશ વગર તો જમવાનું પૂરું કેમ ન થાય? રચના સીતાપરા છાશ તો યાર શું મજા આવે છાશમાં. પિતા અડતા નહીં. પીઝાની જોડે છાશ પીસ તું પીઝા થોડી છાશ. એવી વાત થઈ યાર એના જેવી. તો પીઝા જોડે છાશ તો જોઈએ જ તે ભાઈ. છાશ જોઈ પણ યાર બધી વસ્તુમાં રે દાળ નો નાખ. ચલો તો અમે આજનો વિડીયોમાં અહીંયા પૂરો કરીએ છીએ. તો હવે સીધા આપણે મળશું નેક્સ્ટ વીકેન્ડ ઉપર. ત્યાં સુધી બધાને બાય બાય. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને હવે આપણે મળીશું સીધા ડાયરેક્ટ નેક્સ્ટ વીકેન્ડ. ત્યાં સુધી બધાને બાય બાય.